2 કેબિનેટ મંત્રી આપું, એક રાજ્ય કક્ષાનો મંત્રી આપું, 14 ટિકિટો આપું ધારાસભ્યની, બરાબર, અને 10 નિગમો, 15 જિલ્લામાં સરકાર તરફથી 5-5 વીઘા જગ્યા આપું. ઓકે. અને બાકી કઈ ખૂટે તો સમાજને પૂછી લેજો, હું પરિપૂર્ણ તમારું કરી દઈશ. તમારી માંગણી સંતોષાય, તમારી સમાજની માંગણી સંતોષાય હું પરિપૂર્ણ કરી દઈશ. રાહુલજીની મુલાકાત કરીને 8 વખત જઈ આવ્યા. કેટલી વખત? 8 વખત સાહેબ. અને 8 વખત જઈને એમને જે કઈ કમિટમેન્ટ કર્યું હતું વ્યક્તિગત આ રાહુલ ગાંધી જોડે કરી આવ્યા છે. એ સમાજના કોઈ બીજા આગેવાન ના લઈ ગયા, એકલા જઈ આવ્યા. કોઈ ના લઈ ગયા, માત્ર ને માત્ર સિંગલ વ્યક્તિ સાહેબ. તો કોંગ્રેસ તો એ વખતે પથારી વસ હતી સાહેબ, અને અત્યારે પથારી વસ છે. બિલકુલ. તો જે તે વખતે તો વિશેષ આપ્યું હશે ને સાહેબ કોંગ્રેસ પાર્ટીએ. 100%. પણ એમાં ખાલી માત્ર ને માત્ર અલ્પેશ ઠાકોર જ જાણે છે. હું કઈ જાણતો નથી, કે આખી સેના કઈ જાણતી નથી, કે નથી અમારો સમાજ જાણતો સાહેબ. એમાં આજની તારીખ સુધી સસ્પેન્ડ બહાર આવ્યું નથી સાહેબ. અમિત શાહ સાહેબ જોડે બેઠા ત્યારે જો અલ્પેશ ઠાકોરે આર્થિક માંગણી ના કરી હોત ને ફક્ત અમિત શાહ સાહેબે જે આપી સ્વીકાર કરી લીધું હોત સાહેબ, તો આજે 100% અમારો સમાજ મજબૂત થયો હોત. પણ અલ્પેશ ઠાકોરે જે ખાનગી રાહુલ ગાંધી જોડે કમિટમેન્ટ કરીને જે એમને દીધું હોય તે ઈશ્વર જાણે, અમે કઈ જાણતા નથી. ખાલી વિક્રમ ઠાકોરને જોવા ઉમટે છે સાહેબ, અને એમને સાંભળવા ઉમટે છે. તો આ તો ઘણા બધા કલાકારો ઉપસ્થિત હતા, અને આ કલાકારોને જોવા લોકો આવેલા, અને કોંગ્રેસના જે ભીડ આગેવાનો એમાં ગેનીબેન સાથે તમામ લોકો ઉપસ્થિત હતા. એ લોકોએ બનાસકાંઠાથી ઘણી બધી પબ્લિક સાહેબ 4-5 હજાર પબ્લિક એમને લાવી હતી. મારા જેટલા એમને કોઈ ના ઓળખી શકે, એમના ફાધર પણ એમને ના ઓળખી શકે, એટલા હું એમને ઓળખું છું સાહેબ. આ કરવાનું એક જ કારણ કે કૂતરું સાહેબ અડકાયું થાય ને એટલે 3.5 દિવસનું હોય. એટલે આ ભાઈ રઘવાયા થયા છે. આ ભાઈને મંત્રી ના બનાવ્યા, રઘવાયા થયા એટલે આ સરકારને દમ મારવા માટે, કે જો હું આટલો શક્તિશાળી છું, મને મંત્રી ના બનાવવામાં આવતી વખતે તમારી સરકાર નહીં રહેવા દઉં. આવું આ ભાઈના મગજમાં ફરતું હોય સાહેબ. શું જ બોલે રમેશજી, અલ્પેશ બ્રાન્ડ ચાલે છે. એટલે હું એમને કહેતો કે કોઈ બ્રાન્ડ ચાલે નહીં. દુર્યોધન પણ જતા રહ્યા, રાવણ પણ જતા રહ્યા. તો આપણી કોઈ ઓકાત નથી. ફક્ત ને ફક્ત તમારા સારા કર્મો છે તો સમાજના આશીર્વાદ મળશે. અલ્પેશ ઠાકોરને સમાજ પ્રશ્ન કરે છે કે તમે સંકુલ બનાવવા માટે જે ખાતમુહૂર્ત કર્યું, જો તમે ખરેખર ખાતમુહૂર્ત કર્યું હોય અને જમીન ખરેખર સમાજના ઠાકોર સમાજના સંકુલ માટે તમે લીધી હોય, તો તમે એના એવિડન્સ સોશિયલ મીડિયામાં જાહેર કરો. અલ્પેશ ઠાકોર સમાજનો ગદ્દાર છે. આ વાત હું નથી કહી રહ્યો, અથવા ન્યૂઝ પોર્ટર નથી કહી રહ્યું. આ કહી રહ્યા છે એક સમયના અલ્પેશ ઠાકોરના જ સાથી, અને જે લોકોએ ક્ષત્રિય ઠાકોર સેના બનાવી હતી એમાંના પૈકી એક રમેશજી ઠાકોરે. તેમણે ન્યૂઝ પોર્ટર સાથે વાત કરી છે. કઈ રીતે અમિત શાહ સાથે બેઠક થઈ, કઈ રીતે અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે બેઠક કરી, કઈ રીતે સમાજને કંઈ મોટું ન મળ્યું, એ તમામ વાતો તેમણે કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધી રીતે આપણે વાત કરીશું રમેશજી ઠાકોરથી. આવું સાંભળીએ તો કેવા પ્રકારના ખુલાસા અલ્પેશ ઠાકોર માટે કર્યા છે અને તેમના આરોપો કેવા પ્રકારના છે. સીધા જઈએ રમેશજી ઠાકોર પાસે. આપણી સાથે જોડાયા છે રમેશજી ઠાકોર. રમેશજી ઠાકોર કાલે સુરેન્દ્રનગર ગયા હતા અને એમને વ્યસન મુક્તિને લઈને આવેદનપત્ર આપ્યું છે. પણ ત્યાં તેમણે અલ્પેશ ઠાકોર છે તેમના ઉપર પણ પ્રહાર કર્યો છે. આપણે એમની સાથે ચર્ચા કરીશું કે એ વર્ષોથી સમાજના આગેવાન રહ્યા છે, અલગ અલગ પ્રકારના સમૂહ લગ્નો એમણે પણ કરાવ્યા છે, સામાજિક રીતે ખૂબ જ આગળ પડતા રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સમાજનું બંધારણ બન્યું છે, અને પછી ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર છે એમણે પણ પોતાનું સંમેલન કર્યું. ખાસ કરીને આ સમગ્ર વસ્તુઓ તમે જોઈ રહ્યા છો રમેશજી, શું કહેશો? જે રીતે સમાજ તમારો ચાલી રહ્યું છે, જે રીતે સભાઓ થઈ રહી છે, જે રીતે રાત્રિ ઉજાગરા કરીને સભાઓ થઈ રહી છે, એને લઈને તમારી પ્રથમ પ્રતિક્રિયા શું છે? સાહેબ, પહેલા તો આપને અભિનંદન આપું છું કે આપને મારી સાથે લાઈવ દ્વારા વાત કરવાની મને મોકો આપ્યો. જી, વર્ષોથી દેશ આઝાદ થયા પછી અમારા સમાજના ઘણા બધા સામાજિક રાજકીય આગેવાનો થયા, પરંતુ તમે જનરલ જોવા જાઓ તો લગભગ આગેવાનોની જ પ્રગતિ થઈ છે, સમાજની ક્યાંય પ્રગતિ થઈ નથી.
સમાજના આગેવાનો ચાહે સામાજિક હોય કે રાજકીય હોય, સમાજના હિતની વાતો કરતા હોય છે, પણ સમાજના હિતનું કોઈ કાર્ય કરતા નથી. અને 2010 થી અલ્પેશ ઠાકોર અને હું રમેશજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાનું અમે સંગઠન બનાવ્યું હતું અને 2011માં અમે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. રજીસ્ટ્રેશનમાં પણ હું હતો. અલ્પેશ ઠાકોર પ્રમુખ હતા, હું પ્રમુખ હતો. પહેલા 5-10 ઠાકોરો ભેગા કરી અને સમગ્ર ગુજરાતની અંદર ભ્રમણ કર્યું. ઘણા બધા આર્થિક મેં અને સમાજે ખૂબ ખર્ચો કર્યો અને ખૂબ જ રાત દિવસની મહેનતથી એક ઘટાદાર વૃક્ષ, મતલબ કે એક જબરજસ્ત મોટું ગુજરાતની અંદર મોટું સંગઠન અમારું ગુજરાત સત્ય ઠાકોર સેના બન્યું હતું. બરાબર. જ્યારે અમે લોકોએ તમારી રેલી જોઈ, કવર બી કરી છે ઘણી બધી તમારા લોકોની. એમ. જી સાહેબ, જી. જી. 2010 થી 2017 સુધી અમારું ખૂબ જ અમે ઘણા બધા ઓબીસી અનામતના ઘણા બધા અમે વ્યસન મુક્તિના ઘણા બધા કાર્યક્રમો અમે કર્યા. સમાજ એકતાના અને રાજકીય લેવલે મજબૂત કરવાના પણ પ્રયત્નો ઘણા બધા અમે કર્યા. પરંતુ 2017 આવી ત્યારે અમે જે તે રાજકીય પાર્ટી સાથે બેસવાનો નિર્ણય લીધો કે કોઈ પણ એક રાજકીય પાર્ટી સાથે બેસી અને આપણી સરકારમાં ભાગીદારી કરી અને આપણા ઠાકોર સમાજને શક્તિશાળી, રાજકીયથી લઈને તમામ પ્રકારે અમારે શક્તિશાળી બનાવવો છે, આવા આશયથી અમે સંગઠન બનાવ્યું હતું. 2017માં પહેલી મિટિંગ અમારી અમિત શાહ, અત્યારના હાલના કેન્દ્રના ગૃહમંત્રી છે એમની સાથે અમારી મુલાકાત થઈ હતી. એમાં હું હતો, અલ્પેશ ઠાકોર હતા અને અમારા સલાહકાર, પ્રદેશ સલાહકાર પ્રવીણસિંહ હતા, ભૂતપૂર્વ આપણે ભરતજી ઠાકોર ધારાસભ્ય હતા. બહુચરાજી સીટના ધારાસભ્ય. જી. અને એ અલ્પેશ ઠાકોરના લંગોટિયા મુકેશ ભરવાડને પણ લઈને આવ્યા હતા. અચ્છા. એટલે જી, એમના વગર તો ઊંઘ આવતી નથી સાહેબ. અને એ વ્યક્તિ આવવાથી અમારી સમાજને ઘણું બધું સંગઠનને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે. એ વ્યક્તિ અને અલ્પેશ બંને સાથે ભેગા મળીને. અચ્છા, મુકેશભાઈ અને જી સાહેબ, અચ્છા, સમાજને ખૂબ ગેરમાર્ગે દોર્યા લોકોએ બંને સાથે મળી અને આખા સંગઠનનું ધનોત્પનોત કર્યું હતું. આ બંને જણા ભેગા થઈને કર્યું સાહેબ. કારણ કે એમને સમાજ હિતથી કોઈ મતલબ નથી. એમનો વ્યક્તિગત એમનો સ્વાર્થ એમને બહુ સાચો છે. એકચ્યુઅલી મારે એ જાણવું છે કે અમિતભાઈ શાહ સાથે તમારા લોકોની મુલાકાત થઈ તો પછી શું થયું એમ? અમિત શાહ સાહેબ જોડે સાહેબ 4.5 કલાક અમારી મિટિંગ ચાલી હતી. 4.5 કલાક. આપના માધ્યમથી કહું છું. 2017 ની વાત કરો છો આપ? 2017? જી સાહેબ 2017 ની. હે ને, જ્યારે ઓબીસી અનામત આંદોલન આ બધું વસ્તુ ચાલતી હતી ત્યારે, બરાબર ને? એ બધું સાહેબ પરિપૂર્ણ થઈ ગયું હતું. જીએમડીસીમાં 2016ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર અમે એક મહાસંમેલન બોલાવ્યું હતું. એની અંદર આખું જીએમડીસી ગ્રાઉન્ડ તો ભરાઈ ગયું હતું, પણ એની જીએમડીસી ગ્રાઉન્ડના આજુબાજુના રસ્તાઓ 10-12 કિલોમીટર ઠાકોર સમાજથી ઉભરાયા હતા સાહેબ. અને અંદાજિત 12 લાખ ઠાકોરો આવ્યા હતા સ્વયંભૂ. અને ત્યાર પછી અમે 2017માં અમિત શાહ સાહેબ જોડે મિટિંગ કરી સાહેબ. ચૂંટણી પહેલા, 2017 ની ચૂંટણી પહેલા, બરાબર ને? હા, 2017 ની ચૂંટણી પહેલા સાહેબ. એટલે અમે જે તે પાર્ટી કે ભાઈ કોઈ પાર્ટી સાથે આપણે બેસી અને આપણે રાજકીય મજબૂત કરી અને સમાજને મજબૂત આપણે કરીએ, અમારો આશય હતો સાહેબ. કારણ કે તમામ પ્રકારે અમારો સમાજ કચડાયેલો હતો સાહેબ. એટલે અમિત શાહ સાહેબ જોડે અમારી 4.25 કલાક મિટિંગ ચાલી. એની અંદર અમિત શાહ સાહેબે કીધું, બોલો ભાઈ તમારી માંગણી શું છે? એટલે અમે કીધું સાહેબ અમારે સરકારમાં ભાગીદારી જોઈએ છે. તો અલ્પેશ ઠાકોર ના બોલે એ પ્રશ્ન મેં કર્યો હતો કે અમારે સાહેબ સરકારમાં ભાગીદારી જોઈએ છે. તો કીધું કે 2 કેબિનેટ મંત્રી આપું, 1 રાજ્ય કક્ષાનો મંત્રી આપું, 14 ટિકિટો આપું ધારાસભ્યની, બરાબર, અને 10 નિગમો, 15 જિલ્લામાં સરકાર તરફથી 5-5 વીઘા જગ્યા આપું. ઓકે. અને બાકી કઈ ખૂટે તો સમાજને પૂછી લેજો, હું પરિપૂર્ણ તમારું કરી દઈશ. તમારી માંગણી હું સંતોષાય, તમારી સમાજની માંગણી સંતોષાય હું પરિપૂર્ણ કરી દઈશ. બરાબર. આવું અમિત શાહ સાહેબ એમને પ્રોમિસ આપી દીધું સાહેબ. પછી અમે એ વાતમાં એગ્રી થયા, પણ અલ્પેશ ઠાકોર એગ્રી થયા નતા સાહેબ. બરાબર. અલ્પેશ ઠાકોર એગ્રી નહીં થવાનું એક જ કારણ કે અલ્પેશ ઠાકોરને સાહેબ આર્થિક સ્વાર્થ જોતો હતો. અને અમારે સરકારમાં ભાગીદારી કરી અમારી ઠાકોર સમાજ સાહેબ બેઠી કરવી હતી, મજબૂત કરવી હતી અમારે. પછી ચાલુ મિટિંગમાં અલ્પેશ ઠાકોર મિટિંગ છોડીને જતા રહ્યા અલ્પેશ ઠાકોર. ત્યાર પછી
એ રાહુલ ગાંધીને દિલ્હી 8 વખત સાહેબ મળી આવ્યા એકલા જઈને ખાનગીમાં. અચ્છા, અલ્પેશ ઠાકોર એક દિવસે? નહીં, એ પછી થોડા અચ્છા, દિવસ પછી. પછી રાહુલજીની મુલાકાત કરીને 8 વખત જઈ આવ્યા. કેટલી વખત? 8 વખત સાહેબ. અચ્છા. અને 8 વખત જઈને એમને જે કઈ કમિટમેન્ટ કર્યું હતું વ્યક્તિગત આ રાહુલ ગાંધી જોડે કરી આવ્યા જઈને. હમ. એ સમાજના કોઈ બીજા બરાબર. આગેવાન ના લઈ ગયા, એકલા એકલા જઈ કોઈ આવ્યા. જ ના લઈ ગયા, માત્ર ને માત્ર સિંગલ વ્યક્તિ સાહેબ. હમ, એમાં હમ, ઠાકોર સેનાનો ઉપપ્રમુખ હતો તેમ છતાં મને પણ નહીં સાહેબ. હમ. અને તમને જાણ પછી હતી તમને કે આ ગયા છે મળવા, કે જાણ પણ નહોતી કરી? જી સાહેબ, ના કોઈને જાણ નથી કરી સાહેબ. ખાનગી ગયા હતા. આખા સંગઠન હમ, ને સમાજથી ખાનગી મળવા ગયા હતા સાહેબ. હમ, મને વાયા મીડિયા જાણવા મળ્યું હમ, સૂત્રો દ્વારા કે ભાઈ તમારા પ્રમુખ 8 વખત દિલ્હી જઈ આવ્યા છે. હમ. એરપોર્ટ ઉપર કોઈની મુલાકાત થતી હોય ત્યાંથી મને મેસેજ સાહેબ મળતા. બરાબર. પણ દિલ્હી ક્યાં જાય છે એ સાહેબ અમને ખબર નહીં, નહોતી. હમ, હમ, નહોતી ખબર સાહેબ. હમ, ત્યાર પછી અમને એવું કીધું આપણે રાહુલ ગાંધીને મળવાનું છે સાહેબ. હમ, અલ્પેશ ઠાકોરે અમને એવું પણ એવું ના કહ્યું કે હું 8 વખત મળીને આવ્યો છું, જે કઈ લેવું હતું કરવું હતું કમિટમેન્ટનું વ્યક્તિગત કરીને આવ્યો છું. આવી કોઈ અમને સાહેબ જાણ કરી નહોતી. નહીં. બરાબર. હા, એટલે ઠાકોર સેના અને ઠાકોર સમાજથી ખાનગી રાહુલ ગાંધી જોડે ચર્ચા, એમને મીટિંગ જે કઈ કમિટમેન્ટ કરી હોય વ્યક્તિગત કમિટમેન્ટ સાહેબ કરી હતી એમને. હમ, ત્યાર પછી 9મી વખતે અમને લઈ ગયા સાહેબ. હમ, એટલે રાહુલ ગાંધીને ત્યાં મળ્યા અમે એમના નિવાસસ્થાન ઉપર. હમ, અને કોઈ ચર્ચા નહીં સાહેબ. હાય હેલો એકબીજાનો ઇન્ટ્રો કરાયો, હમ, હાથ મિલાયા, હાય હેલો, ફોટા સેશન કરીને 12 મીડિયા વાળા હતા. તો અલ્પેશ ઠાકોર સીધું જ કે કોંગ્રેસને સમર્થન. પણ સાહેબ અમે પછી ત્યાં મારે ટસર પડી કે ભાઈ સમર્થન આ કોઈ વ્યક્તિગત કોઈના માલિકીની ઠાકોર સેના નથી. હમ, આખા ઠાકોર સેનામાં ઘણા બધા હોદ્દેદારો છે, આખો ઠાકોર સમાજ છે. આ બધાને તો આપણે પૂછવું પડે ને સાહેબ. બિલકુલ 100%. એટલે આમણે તો કેમ એમનો દસ્તાવેજોની માલિક હોય, પ્રમુખ બનાવે સમાજે એમને, હમ, સમાજના હિત હમ, કરવા માટે. હમ, પરંતુ એમને આખી ઠાકોર સમાજ ને ઠાકોર સેનાના વ્યક્તિગત એમને કમિટમેન્ટ વ્યક્તિગત એમને કરી લીધું સાહેબ. એમાંથી આજની તારીખ સુધી અમે કઈ જાણતા નથી. નથી. હવે જો રૂલિંગ પાર્ટી આટલું બધું હાલતી હોય ઠાકોર સમાજને સાહેબ, હમ, હમ. તો કોંગ્રેસ તો એ વખતે પથારી વસ હતી સાહેબ, અને અત્યારે પથારી વસ બિલકુલ, છે. બિલકુલ, તો જે તે વખતે તો વિશેષ આપ્યું હશે ને સાહેબ કોંગ્રેસ પાર્ટીએ. 100%. પણ એમાં ખાલી માત્ર ને માત્ર અલ્પેશ ઠાકોર જ જાણે છે. હું કઈ જાણતો નથી, કે આખી સેના કઈ જાણતી નથી, કે નથી અમારો સમાજ જાણતો સાહેબ. એમાં આજની તારીખ સુધી સસ્પેન્ડ બહાર આવ્યું નથી સાહેબ. અચ્છા, શું કમિટમેન્ટ ને રાહુલ ગાંધી સાથે કર્યું હતું એમ? સાહેબ હું કહું છું તો ખરા કે વ્યક્તિગત કમિટમેન્ટ કર્યું, આજની તારીખ સુધી સસ્પેન્ડ બહાર નથી આવ્યું. હમ, એ અમે કઈ જાણતા નથી. નથી. બસ ત્યારથી, કારણ કે જે તે વખતે ઠાકોર સેનાની સ્થાપના કરી ત્યારથી હું ને અલ્પેશ બંને સાથે હતા સાહેબ. એમાં શરૂઆતમાં આર્થિક ખર્ચો મારો ખૂબ હતો સાહેબ, ખૂબ એટલે ખૂબ. એમ આખા સંગઠનમાં મેં ઘણા બધા આર્થિક મેં ભોગ આપ્યો છે આર્થિકનો સાહેબ. બરાબર, અલ્પેશ ઠાકોરે ભોગ આપ્યો નથી સાહેબ. તમામ ખર્ચો મારો હતો શરૂઆતથી એન્ડ સુધીનો સાહેબ. અને ઘણું બધું બલિદાન આપ્યું, કે એક જ વસ્તુ મારે એક જ સંકલ્પ હતો કે સમાજને ગમે તે રીતે રાજકીય મજબૂત કરીને સમાજને શક્તિશાળી સાહેબ બનાવો. પરંતુ 100% જો અમિત શાહ સાહેબ જોડે બેઠા ત્યારે જો અલ્પેશ ઠાકોરે આર્થિક માગણી ના કરી હોત ને ફક્ત અમિત શાહ સાહેબે જે આપી સ્વીકાર કરી લીધું હોત સાહેબ, તો આજે 100% અમારો સમાજ મજબૂત થયો હોત. પણ અલ્પેશ ઠાકોરે જે ખાનગી રાહુલ ગાંધી જોડે કમિટમેન્ટ કરીને જે એમને દીધું હોય તે ઈશ્વર જાણે, અમે કઈ જાણતા નથી. હું કે અમારું સંગઠન જે તે વખતનું ઠાકોર સેનાનું અને આખો સમાજ, એમાં કઈ આજની તારીખ સુધી સસ્પેન્ડ સાહેબ બહાર આવ્યું નથી. અને જો અમિત શાહ સાહેબે જે કીધું એની અંદર ખૂટતું વળતું ઉમેરી અને જો અમે એમાં એગ્રી અલ્પેશ ઠાકોર થયા હોત, તો આજે અમારી સમાજની સાહેબ, અમારો સમાજનો આખો સિતારો સાહેબ અલગ હોત આખો. અને અમારો આ અલ્પેશના નિર્ણયથી, અલ્પેશ ઠાકોરના નિર્ણયથી સાહેબ અમારો સમાજ આજે 15-20 વર્ષ પાછળ ધકેલાઈ ગયો સાહેબ. આ પરિસ્થિતિ સમાજની અલ્પેશ ઠાકોરે કરી છે. બિલકુલ, પણ પાછળથી પોતે ભાજપમાં આવી ગયા. એ તો સાહેબ જેને વ્યક્તિગત સ્વાર્થ હોય ભાજપમાં જાય, કોંગ્રેસમાં જાય, ગમે ત્યાં જાય સાહેબ. એમને સમાજથી, માન સન્માનથી, ઇજ્જતથી કઈ એને કોઈ પડી જ નથી હોતી. એમને માત્ર ને માત્ર એમનો સ્વાર્થ ક્યાં છે એ જ જોવામાં આવે છે સાહેબ. ભાજપમાં, કોંગ્રેસમાં આયા એટલે એમને ખાલી એક કોંગ્રેસમાં જવાનું, એમના જે મળતિયાઓ હતા એમને આંગળી ઊંચી કરાવડીને એમનું સમર્થન મેળવ્યું, ખાલી એક નાટક રૂપી સાહેબ. પણ વાસ્તવિકતામાં જે અમિત શાહ સાહેબે જે આપવાનું કહ્યું હતું સમાજને,
એમાં આખો સમાજ સાહેબ એગ્રી હતો. પણ આ શું છે કે જે શક્તિ સમાજની જે શક્તિ બની હતી સાહેબ, એ શક્તિ આજે અલ્પેશ ઠાકોરના કારણે આજે અમારો સમાજ સાહેબ કમજોર થઈ ગયો છે. 20 વર્ષ પાછળ પડી ગયો અમારો સમાજ. આ અલ્પેશ પરિસ્થિતિ ઠાકોર તો સમાજની સાહેબ થઈ છે. બિલકુલ ગાંધીનગરમાં આટલી મોટી સભા કરી છે, ખરી હતી ને, કહેતા હતા કે 2 લાખ લોકો આવવાના છે ને આયા હતા, આ બધી વાતો એમને સભાનો આભાર પણ માન્યો, બધું થયું. એમ તમને કેવું લાગે છે એ સભાને જોઈને? 26/1/2016 ના દિવસે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર સાહેબ 12 લાખ ઠાકોર સ્વયંભૂ ઉમટ્યા હતા. 26/1/2016. એને 26/1/2026 એનો 10 વર્ષ થયા સાહેબ. 10 વર્ષ થયા. એ વખતે ભાજપ કોંગ્રેસ કઈ જ નહીં, માત્ર ને માત્ર ઠાકોર સેના ને ઠાકોર સમાજના લોકો 12 લાખ લોકો સાહેબ આવ્યા સ્વયંભૂ. અને આ જે કર્યો ખીચડો, જે અમે 26/1/2026 એની અંદર લગભગ જે કલાકારો મોટા મોટા જેને નામાંકિત કલાકારો કહેવાય, એવા કલાકારો બધા ઉપસ્થિત હતા. એમાં તો ખાલી અમારા વિક્રમ ઠાકોર આવે ને સાહેબ પ્રોગ્રામ કરવા, તો 40-50 હજાર માણસ ભેગું થઈ જાય છે સાહેબ, ખાલી વિક્રમ ઠાકોરને જોવા માટે સાહેબ. એ અમારા સમાજનું નાક છે સાહેબ. બિલકુલ 40-50 હજાર માણસો ખાલી વિક્રમ ઠાકોરને જોવા ઉમટે છે સાહેબ, અને એમને સાંભળવા ઉમટે છે. તો આ તો ઘણા બધા કલાકારો ઉપસ્થિત હતા, અને આ કલાકારોને જોવા લોકો આવેલા. અને કોંગ્રેસના જે પીઢ આગેવાનો, એમાં ગેનીબેન સાથે તમામ લોકો ઉપસ્થિત હતા. એ લોકોએ બનાસકાંઠાથી ઘણી બધી પબ્લિક સાહેબ 4-5 હજાર પબ્લિક એમને લાવી હતી કોંગ્રેસ વાળાએ. અચ્છા, બરાબર. અને લગભગ લોકો કલાકારોને જોવા આવ્યા હતા સાહેબ, કે જેને આ સભાથી કોઈ લેવા દેવા નહીં સાહેબ. એવા લોકો પણ ઉપસ્થિત સાહેબ હતા. બરાબર. એટલે ટોટલ તમે એ લોકોએ જે ખુરશીઓ ગોઠવી હતી મેદાનમાં, એ પરિસ્થિતિ જોઈ અને આગા પાછી કરીને સેટલમેન્ટ કર્યું સાહેબ. એમાં 10-12 હજાર લોકો, ગમે તેમ તમે એક કરીને ગણી નાખો સાહેબ, તો 12,000 ની ઉપર એક આંકડો એક વ્યક્તિ ઉપર ના જાય સાહેબ. આ પરિસ્થિતિ હતી. હવે 2016 સાહેબ ક્યાં 12 લાખ ઠાકોરો, ફક્ત ઠાકોરો ઉમટી પડ્યા હતા. અને આ આટલી બધી મહેનત કરવા છતાં એમાં કોંગ્રેસના લોકો, ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કલાકારો, આ બધા જ ભેગા થઈને સાહેબ આ 12 લાખ લોકો આવ્યા, 12,000 લોકો આવ્યા સાહેબ. એટલે કઈ જ ના કહેવાય. 2016 ને 10 વર્ષના વચગાળામાં 1,01,000 માણસ સાહેબ આવ્યું. એટલે આટલા -99,000 માઇનસ અલ્પેશ ઠાકોર થયા. પણ આમ તો ના કહેવાય 99,000. જો કે આ તો લગભગ કોંગ્રેસના લોકોએ 5-6 હજાર લોકો તો લાવ્યા હતા સાહેબ, અને કલાકારોને જોવા આવ્યા હતા. તો આપણે એમના થ્રુ કેટલા માણસો આવ્યા એનું અનુમાન લગાવવું આપણા માટે બહુ કઠિન છે સાહેબ. કે આ લોકોએ જો આટલા પબ્લિક લાવ્યું હોય તો એમને શું લાવ્યું એ આપણે અનુમાન કરવું સાહેબ. તમને શું લાગે છે કે નથી. અલ્પેશજીએ, તમને શું લાગે, અરે સાહેબ ખાલી મને એટલું કહો કે તમને શું લાગે છે કે અલ્પેશ ઠાકોરે આ કેમ આવું કર્યું હશે? કેમ અચાનક અમને આ કરવાની જરૂર પડી? તમે તો વર્ષોથી એમના સાથી રહ્યા છો, તમને ખબર છે, તમે ઓળખો છો એમને સાહેબ. મારા જેટલા એમને કોઈ ના સાથી રહ્યા છો, એવું કહેવાય ને, સંઘર્ષ સમયના સાથી રહ્યા છો. મારા જેટલા એમને કોઈ ના ઓળખી શકે, એમના ફાધર પણ એમને ના ઓળખી શકે, એટલા હું એમને ઓળખું છું સાહેબ. આ કરવાનું એક જ કારણ કે કૂતરું સાહેબ હડકાયું થાય ને એટલે 3.5 દિવસનું હોય. એટલે આ ભાઈ રઘવાયા થાય છે. આ ભાઈને મંત્રી ના બનાવ્યા. અચ્છા. એટલે મંત્રીમંડળની જાહેરાત થઈ, એવા જ આ ભાઈનું નામ ના આવ્યું એટલે આ ભાઈ રઘવાયા થયા. એટલે આ સરકારને દમ મારવા માટે કે જો હું આટલો શક્તિશાળી છું, મને મંત્રી ના બનાવવામાં આવતી વખતે તમારી સરકાર નહીં રહેવા દઉં, આવું આ ભાઈના મગજમાં ફરતું હોય સાહેબ. અને એ પછી તરત જ એ અલ્પેશ ઠાકોરે જિલ્લે સ્નેહ મિલનોનું આયોજન કર્યું સાહેબ. અને સ્નેહ મિલનોનું આયોજન કર્યું. એની અંદર ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ બધાનો સાથ સહકાર લઈ અને થોડી ઘણી પબ્લિક ભેગી કરી હતી. જે પહેલા અલ્પેશ ઠાકોર જે 2017 પહેલા હતા ને સાહેબ, કે ખાલી એનું સામયું કરવા માટે 2,000 લોકો ઉભા રહેતા.
પણ એ બધી અમારે બધાની મહેનતથી સાહેબ, બરાબર છે. અમારા જેવા લોકો, ઈમાનદાર લોકોની મહેનતથી સાહેબ. હમ. અને અત્યારે એમના 5 માણસ સામયું કરવા માટે કે કોઈ જોવા માટે પણ તૈયાર નથી સાહેબ. આજે એ પરિસ્થિતિ અલ્પેશ ઠાકોરની થઈ છે અને મંત્રી ના બને, રઘવાયા થયા સાહેબ. એટલે એમણે સ્નેહ મિલનનું આયોજન કર્યું અને આ ભારતીય જનતા પાર્ટીને એની શક્તિનું પ્રદર્શન કરવા માટે, સરકારને બીવડાવવા માટે એમણે આખું સંમેલન કર્યું. પણ સંમેલન સાહેબ ફ્લોપ ગયું, કારણ કે અમે ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, કલાકારો આ બધાના હિસાબે એમાં અલ્પેશ ઠાકોરના કેટલા માણસો ગણવાન સાહેબ, એ આંગળીના વેઢા ઉપર આમ ગણાઈ જાય. લાગે છે હવે ખરેખર તો આ કલાક 2027માં જો કદાચ ભાજપ ટિકિટ આપે તો એ જીતી શકે, ઠાકોર સમાજ એમને મત આપશે? કારણ કે તમે તો સાહેબ બહુ તમે નારાજ કીધું છો. કે આપ સાહેબે કીધું કે ટિકિટ આપે તો, હા, હવે આમાં તો બહુ વચ્ચે મોટો છે સાહેબ. હા, એટલે ભાઈ આ બરાબર તો નો રિપીટ થિયરી ભાજપ વારંવાર અપનાવે છે અને તમારા જેવા લોકો આવા વિરોધ કરે તો ક્યાંથી ટિકિટ આપે એમને? સાહેબ, તમારા જેવા મોરને આગેવાનો એવું છે જો હોય, વિરોધ કરે તો પછી કેવી રીતે પાર્ટી ટિકિટ આપે ભાજપ એમને? સાહેબ મોરને એવું હોય છે કે હું કેટલો સુંદર છું, એટલે પીછા બધા કાઢી કાઢીને નાખી દે, પછી એને એની કિંમત થાય પીછાઓની મોરને, કે સારું ખરેખર આ તો હું પીછાઓના હિસાબે રળિયામણો હતો સાહેબ. એક્ઝેક્ટલી 100%. બરાબર. એટલે અલ્પેશ ઠાકોરે આ હાલત કરી છે, પીછા બધા કાઢી નાખી દીધા છે. એને એમ કે હું જ સુંદર છું ને હું જ સર્વે સર્વા હું છું. અમે અલ્પેશ ઠાકોરને હું બહુ એક વડીલ તરીકે, ભલે એમને પ્રમુખ બનાવ્યા હતા, હું પ્રમુખ હતો સાહેબ, પણ હું એમનાથી મોટો છું સાહેબ. પણ એક વડીલ તરીકે હું એમને સલાહ આપતો, ઘણી બધી સલાહ આપતો. તો સલાહ ઘણી બધી આપી, સાંભળે ને પછી છેલ્લે એવું જ બોલે, રમેશજી અલ્પેશ બ્રાન્ડ ચાલે છે. એટલે હું એમને કહેતો કે કોઈ બ્રાન્ડ ચાલે નહીં, દુર્યોધન પણ જતા રહ્યા, રાવણ પણ જતા રહ્યા, તો આપણી કોઈ ઓકાત નથી. ફક્ત ને ફક્ત તમારા સારા કર્મો હશે તો આ સમાજના આશીર્વાદ મળશે, અને આ સમાજના આશીર્વાદ મળશે તો 100% તમે વિશેષ પ્રગતિ કરશો અને તમારા હિસાબે સમાજ પણ મજબૂત સાહેબ થશે. અત્યારે તમને લાગે છે કે સમાજને એમને કમજોર કર્યો છે, આનાથી થયું છે ને સમાજમાં હવે તમે ઠાકોર કીધું એ પ્રમાણે સમાજ ફ્લોપ થઈ ગયા છે? હવે અલ્પેશ બ્રાન્ડ નથી રહ્યું એમ? હવે બ્રાન્ડ નથી રહ્યા કે રહ્યા છે સાહેબ, અમારી સમાજમાં તો હવે ટકોય ક્યાંય નોંધ લેવાતી નથી. અમારી સમાજને હવે છાતી ફાડીને સીતારામ બતાવો તો માનવા સાહેબ તૈયાર નથી, કારણ કે એટલું બધું આ એમને સમાજ સાથે ગદ્દારી કરી છે સાહેબ. બહુ મોટું મહાન પાપ કર્યું છે. હમણાં ગાંધીનગરમાં જે સંમેલન બોલાયું સાહેબ, એ કે ઠાકોર સમાજ માટે શિક્ષણ સંકુલ બનાવવાનું છે. સાંભળજો બરાબર, કે ઠાકોર સમાજ માટે શિક્ષણ સંકુલ બને, એના માટે આપણે ખાતમુહૂર્ત કરવાનું છે. હવે અલ્પેશ ઠાકોરને સમાજ પ્રશ્ન કરે છે કે તમે સંકુલ બનાવવા માટે જે ખાતમુહૂર્ત કર્યું, જો તમે ખરેખર ખાતમુહૂર્ત કર્યું હોય અને જમીન ખરેખર સમાજના, ઠાકોર સમાજના સંકુલ માટે તમે લીધી હોય, તો તમે એના એવિડન્સ સોશિયલ મીડિયામાં જાહેર કરો સાહેબ. બરાબર છે ને? બિલકુલ 100% વાત સાચી છે. તો પટેલ સાહેબ આજની તારીખ સુધી એમણે એવિડન્સ જાહેર કર્યા નથી. તો જ્યાં સુધી એવિડન્સ જાહેર ના કરે ત્યાં સુધી હું અને મારો સમાજ, અમારો ઠાકોર સમાજ એવું સમજશે કે 2017 વાળી ફરીથી પણ ગદ્દારી સમાજને ઉલ્લુ બનાવી અને બીજી વાર પણ 2017માં સમાજને ગેરમાર્ગે દોરીને સમાજને અડધી રાતે થોડા ઘણા માણસોને બોલાયા, એમાં બધા જ આહવાન કરવા વાળા કોંગ્રેસના, ભાજપના બધા નેતાઓ આહવાન કરીને બોલાવ્યા છે, પણ એ બધા અલ્પેશ ઠાકોરના ભરોસે. અને જો અલ્પેશ ઠાકોરે ખરેખર સાહેબ આ જમીન ના લીધી હોય અને ખાલી સમાજને ઉલ્લુ બનાવી અને સમાજના આગેવાનોને ઉલ્લુ બનાવીને જો આ બધા વિડીયા મુકાયા હોય તો હું એવું માનું છું સાહેબ કે આજે પણ સમાજને જે 2017માં અલ્પેશ ઠાકોરે ગદ્દારી કરીને સમાજને છેતરી વિશ્વાસઘાત કર્યો, એવી રીતે આ 26/1/2026 રોજ પણ આ જે 10-12 હજાર લોકોને પણ બોલાવી, ભલે જે સમાજના હોય, એમાં બધા ઠાકોર સમાજના નતા સાહેબ, પણ આખા ગુજરાતમાં એવી તો ખબર પડી ને સાહેબ, મેસેજ તો જાય ને કે ભાઈ આ શિક્ષણ સંકુલ માટે જગ્યા અહીંયા અલ્પેશ ઠાકોરે લીધી છે. પણ જો એના એવિડન્સ રજૂ નહીં કરે સાહેબ, તો 100% અમે એવું સમજશું કે ફરીથી પણ અમારા ઠાકોર સમાજ જોડે ગદ્દારી આ ભાઈએ અલ્પેશ ઠાકોરે કરી છે. બિલકુલ બિલકુલ. રમેશજી આપ જોડાયા, આપે સમય કારણ કે થોડું એ છે, આપ જોડાયા, સંપૂર્ણ માહિતી આપી અને ભવિષ્યમાં પણ જોડાતા રહેજો અમારી જોડે, આવી રીતે વાતો કરતા રહેજો, આપણે વાતો કરીશું.
જી સાહેબ બિલકુલ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ જોડાયાના માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. રમેશજી ઠાકુરની વાતથી આપ કેટલા સહમત છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.